સોના ચાંદીમાં એ મોટો અત્યારે કડાકો જોવા મળ્યો છે। ચાંદીના ભાવમાં 13,600 રૂપિયાનો ઘટાડો, સોનાના ભાવમાં 4,500 રૂપિયાનું ગાબડું પડ્યું છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1,46,800 ને પાર પહોંચ્યો છે। ભાવ ઘટતા રોકાણકારો અને ગ્રાહકોમાં પણ ભારે અત્યારે ખુશી જોવા મળી રહી છે। ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તેનું એક નિવેદન હતું અને નિવેદન બાદ જે છે તે ક્યાંક ને ક્યાંક સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે। ત્યારે ચાંદીના ભાવમાં 13,600 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, ત્યારે સોનાના ભાવમાં લગભગ અત્યાર સુધીમાં 4,500 રૂપિયાનું ગાબડું જે છે તે પડ્યું છે। તેવું પણ જોવા મળી રહ્યું છે કે કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર 5 જૂન 2026ની એક્સપાયરી વાળો જે ગોલ્ડ ફ્યુચર વાયદો જે છે તે કદાચ 3,200 રૂપિયાના ઘટાડા સાથે અત્યારે ટ્રેડ કરી રહ્યું છે। ટ્રમ્પના સંબોધનની સીધી જ અસર શેર બજાર પર જોવા મળી રહી છે અને આજે સેન્સેક્સમાં પણ જે છે તે ખાસ કરીને મોટો ઘટાડો જે છે તે જોવા મળી રહ્યો છે। અને જો આ યુદ્ધ હજુ પણ ચાલે છે અને એની જો તીવ્રતા વધે છે તો સ્વાભાવિક છે કે શેર બજાર અને સોના ચાંદીના ભાવ પર પણ જે છે તે ક્યાંક ને ક્યાંક અસર હજુ પણ પડી શકે એવી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। વિશ્વની અંદર ચાલતા એ મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે ફરી એક વખત એ સોના અને ચાંદીમાં મોટો કડાકો જોવા મળ્યો છે। છેલ્લા 1 મહિનાથી સોના ચાંદીમાં એ મોટો વધારો ઘટાડો જોવા મળતો હોય છે, ત્યારે ફરી એક વખત હવે યુદ્ધની સ્થિતિ વચ્ચે સોના ચાંદીમાં એ મોટો અત્યારે કડાકો જોવા મળ્યો છે। સોના ચાંદીના ભાવમાં અત્યારે એ મોટો ઘટાડો થયો છે, ત્યારે ચાંદીના ભાવમાં 13,600 રૂપિયાનો ઘટાડો તો સોનાના ભાવમાં 4,500 રૂપિયાનું ગાબડું પડ્યું છે। 1 કિલો ચાંદીનો નવો ભાવ એ 2,32,000 થયો છે અને 10 ગ્રામ સોનાનો ભાવ 1,46,800 ને પાર પહોંચ્યો છે। ઝવેરી બજારમાં ભાવ ઘટાડાની ભારે ચર્ચાઓ પણ અત્યારે થઈ રહી છે, ત્યારે ભાવ ઘટતા રોકાણકારો અને ગ્રાહકોમાં પણ ભારે અત્યારે ખુશી જોવા મળી રહી છે। ભાવમાં થયેલા ફેરફારથી બજારમાં પણ ભારે હલનચલન જોવા મળી રહી છે, ત્યારે છેલ્લા 1 મહિનાથી યુદ્ધની સ્થિતિ વચ્ચે સોના ચાંદીના ભાવમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે। ક્યારેક એ સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળે છે તો ક્યારેક એ સોના ચાંદીના ભાવમાં એ ઘટાડો પણ જોવા મળે છે। એટલે જ હવે યુદ્ધની સ્થિતિ વચ્ચે સોના ચાંદીના ભાવમાં જે મોટો એ ઉલટફેર થઈ રહ્યો છે, ત્યારે આજે ફરી એક વખત એ સોના અને ચાંદીમાં ગાબડું પડ્યું છે। ચાંદીમાં લગભગ એ 11,000 કરતાં વધારે ને સોનામાં પણ 4,500 જેટલું એ ગાબડું પડતા હવે એ રોકાણકારો અને સાથે સાથે ગ્રાહકોમાં પણ ખુશીની લહેર છે। ત્યારે વધુ માહિતી માટે મારી સાથે ફોન લાઈનથી ભાવિક જોડાયેલા છે। ભાવિક, એ ફરી એક વખત આ યુદ્ધની સ્થિતિ વચ્ચે એ સોના અને ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે। બિલકુલ ઉમંગ, સોના અને ચાંદીના ભાવમાં મોટો ફરી એકવાર કડાકો જોવા મળી રહ્યો છે। મિડલ ઈસ્ટમાં જે યુદ્ધની સ્થિતિ છે તેના કારણે જે પ્રમાણે ભાવમાં વધારો અને ઘટાડો જે પ્રમાણે નોંધાઈ રહ્યો હતો તે વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તેનું એક નિવેદન હતું અને નિવેદન બાદ જે છે તે ક્યાંક ને ક્યાંક સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે। ત્યારે ચાંદીના ભાવમાં 13,600 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, ત્યારે સોનાના ભાવમાં લગભગ અત્યાર સુધીમાં 4,500 રૂપિયાનું ગાબડું જે છે તે પડ્યું છે। ત્યારે 1 કિલો ચાંદીનો નવો ભાવ જો જોવા જઈએ તો 2,32,200 રૂપિયા જેટલો માનવામાં આવી રહ્યો છે। ત્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 1,46,800 પર જે છે તે પહોંચી ગયો છે। ત્યારે ઝવેરી બજારમાં ભાવમાં ઘટાડાની ભારે જે છે તે અત્યારે હાલ તો ચર્ચાઓ જે છે તે થતી જોવા મળી રહી છે। ત્યારે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો થઈ રહ્યો છે, એની વચ્ચે ભાવ જે છે તે તૂટી રહ્યો છે અને એવું પણ જોવા મળી રહ્યું છે કે કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર 5 જૂન 2026ની એક્સપાયરી વાળો જે ગોલ્ડ ફ્યુચર વાયદો જે છે તે કદાચ 3,200 રૂપિયાના ઘટાડા સાથે અત્યારે ટ્રેડ કરી રહ્યું છે। ત્યારે MCX પર ગોલ્ડ વાયદો જે છે તે 1,52,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ઓપન થયો હતો, જેના છેલ્લા ટ્રેડિંગ દિવસોમાં MCX પર સોનું જે છે તે 1,53,708 રૂપિયા પર ટ્રેડિંગ હતું। એટલે કે પેલા જે વાયદો હતો તેમાં 1,52,490 રૂપિયા હતો, ત્યારબાદ વધ્યું એટલે કે 1,53,708 રૂપિયા પર ટ્રેડ થતા બંધ થયું હતું અને લગભગ સવારે 9:55 ગોલ્ડ વાયદો જે છે તે 2.9% ઘટાડો સાથે એટલે કે 1,50,495 રૂપિયા પર જે છે તે ટ્રેડ કરી રહ્યો હતો। ત્યારે ગોલ્ડ ફ્યુચર વાયદો જે છે તે શરૂઆતી એ જે કારોબારમાં હોય છે તેમાં 1,52,490 રૂપિયાના હાલના લેવલ પર જે છે તે પહોંચ્યો છે। ત્યારે
કિંમતી ધાતુ જે છે તે ખરીદવા માટે પૈસા જે છે તે હવે ખર્ચવા પડશે અને સાથે જ જે ભાવ ઘટાડો અત્યારે નોંધાઈ રહ્યો છે ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે ઈરાન પર હુમલા ચાલુ રાખવાના નિવેદન બાદ રોકાણકારોના ભરોસા જે છે તે નબળા પડ્યા છે. ટ્રમ્પે સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમેરિકામાં આગામી કેટલાક અઠવાડિયા સુધી ઈરાનમાં સૈન્ય અભિયાન ચાલુ રાખશે. તેનો અર્થ એ છે કે હાલમાં તણાવમાં કોઈ ઘટાડો થવાની શક્યતા દેખાઈ નથી રહી ને ટ્રમ્પના સંબોધનની સીધી જ અસર શેર બજાર પર જોવા મળી રહી છે અને આજે સેન્સેક્સમાં પણ જે છે તે ખાસ કરીને મોટો ઘટાડો જે છે તે જોવા મળી રહ્યો છે અને જો આ યુદ્ધ હજુ પણ ચાલે છે અને એની જો તીવ્રતા વધે છે તો સ્વાભાવિક છે કે શેર બજાર અને સોના ચાંદીના ભાવ પર પણ જે છે તે ક્યાંક ને ક્યાંક અસર હજુ પણ પડી શકે એવી છે. ત્યારે આ અઠવાડિયાની અંદર જોવાનું રહ્યું કે સોના અને ચાંદીના ભાવમાં આજ પ્રમાણે ઘટાડો નોંધાય છે કે પછી ઘટાડાની સાથે ખૂબ મોટો ઉછાળો આવે અને જે અત્યારે ભાવ છે એના કરતાં બે ગણા ભાવ વધે છે એ હવે યુદ્ધની સ્થિતિ જે છે તેના ઉપર નિર્ભર કરે છે. ઉમંગ જી બિલકુલ, આભાર ભાવિક સમગ્ર માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.